મિત્રો આજની વાત કરું, આજ મુદ્દાની વાત કરું તો આજે મિત્રો હું પોતે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ લાઈવમાં કહું છું, બધાની સામે કહું છું, એટલે જે સાચી માહિતી છે એ દેવા આવ્યો છું। આ માહિતીમાં તથ્ય જે વસ્તુ છે, મારે જે વાર્તાલાપ થયો છે એ જ વાત હું કરવાનો છું। મારી પાસે જે માહિતી નથી એ વાત કરવાનો નથી। બીજી વાત કે મારી રીતે હું તમને જવાબ નથી આપતો કે ક્યારે આવવાનું હું આવવાનું છે, મને જે જવાબ ન્યાથી મળ્યો છે એ જવાબ હું તમને આપવા આવ્યો છું। 100% સાહેબ। એટલે કાલે ઉલટીને હું આજે જે માહિતી આપું તમે કહો સાહેબ તમે તો આમ કહેતા હતા એ માયલું કઈ, પણ મને ન્યાથી જે જવાબ આપ્યો છે ને એ જવાબ આપવાનો અને હું લાઈવમાં આપવાનો છું કે મારો વિડીયો તો બધા જોવે છે। મારે જે રૂમમાં વાત જે થઈ એ તમારા સામે સ્પષ્ટ કરવાનો છું, બરોબર। એટલે આમાં એવું ન થાય કે બીએમ સર કહે છે કે એ લઈને આવ્યા છે, મને ત્યાંથી જે જવાબ મળ્યો છે એના એ જ શબ્દો હું તમને કહેવાનો છું કે મને શું જવાબ મળ્યો છે। રહી વાત આજની, તો આજે હું ગયો તો સાહેબ ને મળવા, બરોબર છે, તમે બધાએ ફોટો જોયો છે, સાહેબ અરે ફોટો સરસ મજાનો પડાયો છે, સંવેદનશીલ છે। મેં જરા કઈ વાત કરી સાહેબ ઘણું બધું સમજી ગયા હતા, બરોબર છે। ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી જોડે આજે હતા, સાહેબને મળ્યો, સાહેબને વાત કરી। હવે અમે ગયા એટલે મેં વાત કરી હતી ખાસ કરીને જે આરઆર ની ઘણા દિવસથી જે વાત શરૂ હતી, બરોબર। છોકરાઓનો પ્રશ્ન મેં રજૂ કર્યો, મારું એક વ્યક્તિગત કામ હતું એ મેં પહેલા કર્યું, પછી વાત આવી આરઆર ની વાત આવી તો મેં કીધું કે સાહેબ ગુજરાતભરના સામાન્ય પરિવારમાંથી આવતા ઘણા યુવાનો એવા છે, ઘણી બહેનો એવી છે કે બહુ સામાન્ય પરિવારમાંથી આવે, આરઆર ના એ લોકો અભ્યાસ કરે છે, મહેનત કરવી છે, ધગે છે એ લોકોને, પણ એને હું ભણવું ની ખબર નથી, એની પાસે પરીક્ષા પદ્ધતિ નથી, પેટર્ન નવા આરઆર માં શું આવવાનું, મતલબ એની પાસે અત્યારે કોઈ અભ્યાસ કરવો તો કઈ રીતે કરવો, કઈ દિશામાં મહેનત કરવી નથી ખબર, કારણ કે નવા આરઆર આવવાના એ બધાને ખબર છે કે ભાઈ આમાં અભ્યાસક્રમમાં બધી જગ્યાએ ચેન્જીસ થવાનો છે કે પેલા ગ્રાઉન્ડ કે લેખિત બધાય છે, વિદ્યાર્થીને કોઈને કઈ ખબર છે નહીં, અત્યાર સુધી જેને કઈ વિડીયો બનાવ્યો કોઈ પાસે એવી માહિતી નથી અને ઓથેન્ટિક માહિતી નથી કોઈ પાસે। એટલે ગુજરાતભરનો જે સામાન્ય પરિવારના યુવાનો જે ટકનું લાવીને ટકનું ખાય છે એને મહિનો કાઢવો મુશ્કેલી છે, તો એવા યુવાનો મહેનત તો કરે પણ સાહેબ યોગ્ય દિશામાં જાય છે કે નહીં, તો ગુજરાતભરના યુવાનોનો આવો પ્રશ્ન છે કે સાહેબ આરઆર માટે શું છે। તો મિત્રો સાહેબે આટલું સાંભળ્યું અને મારી બુક એક સાહેબના હાથમાં હતી, આમ એને બાજુમાં મૂકી અને એક આંકડો મને આપ્યો, મને કે આટલા દિવસમાં આરઆર આવી જાય, ખ્યાલ આવે છે? આટલા દિવસમાં આરઆર જે છે, ભરતી નહીં, આરઆર ની વાત કરું કે આટલા દિવસમાં આરઆર આવી જાય, બરોબર છે। અને એ દિવસનો મને તો એને ચોક્કસ એક આંકડો કીધો છે કે આટલા જ દિવસમાં, એમાં અંક આપ્યો કે આટલા દિવસમાં આરઆર આવી જવાના છે, બરોબર છે। ટૂંકમાં મહિનાઓ નહીં દિવસોની વાત કરી છે, મહિનાની વાત નથી કરી, દિવસોની વાત કરી કે આટલા દિવસમાં પોલીસ ભરતીના આરઆર છે આવી જાય। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો જે પણ તમે માહિતી સાંભળી તે આપણે જીસીએ સુરત જે એકેડેમી છે તેમના તરફથી, એટલે કે તે યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યા છે તેમના તરફથી આ માહિતી આપવામાં આવેલી હતી। હવે તમે જોઈ શકો છો કે આ 10 દિવસ રહ્યા છે અને 10 દિવસની અંદર નવા આરઆર આવી જશે, તો ટૂંક જ સમયમાં નવી ભરતીની પણ જાહેરાત થઈ શકશે। તો વિદ્યાર્થી મિત્રો આ માહિતી તમને કેવી લાગી, અને જો સારી લાગી હોય અને જો અમારી ચેનલ ઉપર નવા હોય અને એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કારણ કે એજ્યુકેશનને લગતી તમામ માહિતી આપણે આ ચેનલમાં ઉપલબ્ધ કરાવતા રહીશું। આભાર મિત્રો, મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં।